નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ ચેપ્ટર ફર્સ્ટ મૂળ કન્સેપ્ટ લેક્ચર 7. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યાદ હોય તો પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝની ડેફિનેશન જોઈ હતી, બરાબર છે. અને મેં એસિડિકતા અને બેઝિકતા એવા શબ્દો તમને કીધા હતા. રેડી? ચાલો, તો એના ઉપર આપણે થોડું વધારે ફોકસ કરીશું અને આગળ વધીએ. તો એસિડ માટે બેઝિકતા હોય અને બેઝ માટે શું હોય? એસિડિકતા હોય, બરાબર. એ શું છે? તો આઈ થિંક મેં લાસ્ટ વિડીયો લેક્ચરમાં કીધું હોય તો, બરાબર. ના કીધું હોય તો આપણે અત્યારે જોઈએ. એસિડ, બરાબર. એસિડની શું હોય? બેઝિકતા હોય. ચાલો, એસિડની બેઝિકતા એટલે શું? તો એસિડને પાણીમાં નાખતા, એસિડને શામાં નાખવાનું? પાણીમાં ઉમેરતા તે જેટલા H પ્લસ અથવા તમે H3O પ્લસ પણ લખી શકો, મુક્ત કરે તેને જે તે એસિડની શું કહેવામાં આવે છે? બેઝિકતા કહે છે. ફરી પાછું, એસિડ છે, બરાબર છે. એ એસિડને તમે વોટરમાં નાખો છો એટલે કેટલા H પ્લસ ફ્રી કરી શકે છે, બરાબર છે. એની શું કહેવાય? બેઝિકતા કહેવાય. ફોર એક્ઝામ્પલ H2SO4 સારું એક્ઝામ્પલ છે આપણે, બરાબર. તો બધા કહેશે કે આજે છે એની બેઝિકતા કેટલી? બેઝિકતા H2SO4ની બેઝિકતા આવશે 2, કારણ કે બધા કહેશે એની પાસે 2 હાઇડ્રોજન છે, બરાબર છે. આગળ વધીએ. બીજું એક એક્ઝામ્પલ છે HNO3. ઓકે, તો આમાં કહેવામાં આવશે કેટલી આવશે? 1. રેડી? ચાલો, ત્યાર પછી બીજું લઈએ H2CO3 કાર્બોનિક એસિડ, બરાબર. તો આની પૂછવામાં આવશે તો શું આવશે? 2, બરાબર. ત્યાર પછી H2C2O4 ઓક્ઝેલિક એસિડ, આની પૂછે તો કેટલી આવશે? 2. તો કહેવાનું એમ છે કે ડાયરેક્ટલી તમે એમ કહી દો કે ભાઈ 2 હાઇડ્રોજન છે એટલે એની બેઝિકતા 2 આવશે, બરાબર છે. એ બધામાં સાચું નથી. બેઝિકતા ડિસાઇડ કરવા માટે એનું સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે કઈ રીતે? તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમે સમજી શકો. ચાલો, હું કહું કે H3BO3, આનું નામ છે ઓર્થોબોરિક એસિડ. ઓર્થોબોરિક એસિડ. તો આ જે ઓર્થોબોરિક એસિડ છે ને, બરાબર, એની બેઝિકતા છે 1. રેડી? તમે અહીંયા જોતા હશો કે કેટલા હાઇડ્રોજન છે? 3. તેમ છતાંય એની બેઝિકતા કેમ 1 છે? હા, તો એ જ તો સમજાવવાનું છે કે આખું જે બેઝિકતા જે છે એનું ડિપેન્ડન્સ હોય છે જે તે એસિડના સ્ટ્રક્ચર ઉપર. ઓકે, આપણે સ્ટ્રક્ચર પર જઈએ. હું પહેલાં સ્ટ્રક્ચર લઉં H2SO4. આનું સ્ટ્રક્ચર આઈ થિંક બધાને ખબર હશે કે વચ્ચે સલ્ફર આવશે. હવે સલ્ફર જે છે એ મેક્સિમમ કેટલા બોન્ડ બનાવી શકે? તો સલ્ફર કયા સમૂહનું તત્વ હતું? 16મા સમૂહનું, બરાબર છે. અને કયા વિભાગમાં આવે? તો P વિભાગમાં, બરાબર. તો P વિભાગની એક ખાસિયત છે, કહી દો કે P વિભાગમાં જે સમૂહનો નંબર હોય એ નંબરમાંથી -10 કરો અને જેટલો આંકડો વધે મેક્સિમમ એટલા બંધ સમૂહના બીજા નંબરના તત્વથી છેલ્લા નંબરનું જે તત્વ છે ત્યાં સુધી બની શકે. ફર્સ્ટ એલિમેન્ટ એવું હશે કે જે એટલા બધા બોન્ડ બનાવવા માટે સક્ષમ નહીં હોય, કારણ કે એની પાસે d ઓર્બિટલ નથી, બરાબર છે. તો સલ્ફર મેક્સિમમ કેટલા બોન્ડ બનાવી શકે? 16મા સમૂહનું છે ને, તો 16 - 10, બરાબર છે. 16 - 10 કરો એટલે 6 આવ્યા, બરાબર. તો સલ્ફર મેક્સિમમ કેટલા બોન્ડ બનાવે? 6, બરાબર. તો જ્યારે પણ H2SO4 કે આવા ઓક્સી એસિડ, આને ઓક્સી એસિડ સંયોજનો કહેવાય, બરાબર, એવા સંયોજનો બનાવવાના હોય ત્યારે 6 બોન્ડ જોઈ લો, બરાબર. મેં 2 ને 2 4 બોન્ડ બનાવી નાખ્યા છે. હવે 2 વધ્યા, એમાં એક OH, O અને H. તો તમે જોઈ શકો અહીંયા OH, બરાબર. જેટલા OH તમને જોવા મળે ને, બરાબર છે, એટલા H મુક્ત થઈ શકે છે, બરાબર છે. કારણ કે
કારણ અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન જે છે એની વચ્ચે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ મોટો હશે. હવે એ અત્યારે એક્સપ્લેન કરીશ તો તમે નહીં સમજી શકો, બરાબર. એ થોડા સમય પછી આવશે ત્યારે આપણે એને ડીપમાં સમજશું. હવે નોર્મલી આ બધા સ્ટ્રક્ચરમાં વિદ્યાર્થીઓ તમારું કહેવાનું એમ રહેશે કે ભાઈ અમને સ્ટ્રક્ચર નથી આવડતા, પણ તમારી એક્ઝામ છે એ 12th પછી હોય છે, બરાબર. ત્યાં સુધીમાં તો આવા સ્ટ્રક્ચર જે છે એ કેટલા બધા તમે જોઈ જશો અને આ સ્ટ્રક્ચર તમારા માટે કાંઈ જ નહીં હોય, બરાબર છે. બહુ ઇઝી થઈ જશે. પછી તમારે આવા ક્વેશ્ચન્સ આવશે તો તમારા માટે બહુ ઇઝી છે. તો આ H2SO4નું સ્ટ્રક્ચર છે. કેટલા OH છે? 2. એટલે એની બેઝિકતા કેટલી છે? બેઝિકતા 2 છે. રેડી? ચાલો આગળ જોઈએ. બીજું આપણે સ્ટ્રક્ચર જોઈએ H2C2O4 ઓક્ઝેલિક એસિડનું. H2C2O4. ઓકે, ચાલો. C ડબલ બોન્ડ O OH, C ડબલ બોન્ડ O OH. ચાલો, કેટલા OH છે? 2 છે. એટલે એની બેઝિકતા કેટલી છે? 2 છે, બરાબર. પણ આપણી પાસે જે ઓર્થોબોરિક એસિડ છે ને એ અપવાદ છે, બરાબર. અપવાદ બધામાં જોવા મળશે. માણસોમાં અપવાદ હોય તો કેમિસ્ટ્રીમાં તો હોય જ, બરાબર છે. ચાલો, તો અપવાદની અંદર આપણે ઓર્થોબોરિક એસિડમાં શું જોવાના છીએ? એનું સ્ટ્રક્ચર. ઓર્થોબોરિક એસિડ જે છે, બરાબર, એમાં બોરોન આવશે, પછી OH, રેડી, OH અને OH. આ રીતે આવે. આ ઓર્થોબોરિક એસિડનું સ્ટ્રક્ચર છે. તો તમે કહેશો કે આમાં 3 OH છે, દેખાય? તેમ છતાં એની બેઝિકતા જે છે ને એ એક છે. આ અપવાદ છે. એનું રીઝન છે કે જ્યારે તેને પાણીમાં નાખવામાં આવે, પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે તે એક જ H પ્લસ મુક્ત કરે છે. આ કન્ડિશન છે, બરાબર. અને એવું પ્રેક્ટિકલી સાબિત થયેલું છે, એટલે મારે પણ સ્વીકારવાનું છે અને તમારે પણ સ્વીકારવાનું છે. જો હું એને વોટરમાં નાખીશ તો ફક્ત અને ફક્ત એક જ H પ્લસ એ ફ્રી કરી શકે છે, બરાબર છે. એટલે નોર્મલી એવું સાબિત થયેલું છે કે ઓર્થોબોરિક એસિડ છે એ નિર્બળ મોનોબેઝિક એસિડ છે, બરાબર છે. ચાલો, તો મતલબમાં સ્ટ્રક્ચર છે એ બહુ મેટર કરે છે. આપણે હજી પણ એક્ઝામ્પલ લઈએ કે જેથી તમને કેટલાક એક્સેપ્શન્સ જે છે એ સમજાય, બરાબર. ચાલો, એક્ઝામ્પલમાં આપણે માનો કે લઈએ H3PO4 લઈએ. આને કહેવાય ફોસ્ફોરિક એસિડ, બરાબર છે. ફોસ્ફોરિક એસિડમાં વચ્ચે કોણ આવશે? ફોસ્ફરસ. હવે ફોસ્ફરસ છે એ કયા સમૂહમાં આવે? તો 15મા સમૂહમાં આવે, નાઇટ્રોજન પછી. કયા વિભાગમાં આવે? તો P વિભાગમાં આવે. તો હમણાં સમજાયું કે જે સમૂહનો નંબર છે એમાંથી 10 માઇનસ કરો તો 15 - 10 કેટલા આવે? 5. તો ફોસ્ફરસ મેક્સિમમ 5 બોન્ડ બનાવે. રેડી? કઈ રીતે? તો અહીંયા ડબલ બોન્ડ O આવશે, OH અને OH. કેટલા OH છે? 3, બરાબર. તો મતલબમાં કે આની જે બેઝિકતા છે એ કેટલી આવશે? 3 છે, બરાબર. અપવાદ તો પહેલો જે કીધો એ એક જ છે, બીજા કોઈ અપવાદ નથી. રેડી? ચાલો, પછી આપણે બીજું એસિડ લઈએ H3PO2, બરાબર. ફોસ્ફોનિક ઓર ફોસ્ફિનિક, બરાબર. નામ પ્રોપર અત્યારે મને યાદ નથી, પણ આ ફોસ્ફરસનું એક ઓક્સી એસિડ સંયોજન છે. ચાલો, ફોસ્ફરસ મેક્સિમમ કેટલા બોન્ડ બનાવે? 5. તમે જોઈ શકો અહીંયા 1 2 3 4 5. ઓકે, તો એક તો ડબલ બોન્ડ O મૂકી જ દેવાનું, બરાબર. પછી ગોઠવવાના. ચાલો, અહીંયા શું આવશે? OH. અહીંયા પણ આવશે OH. જો ઓક્સિજન કેટલા આપણે કરવાના છે? H3PO2 છે ને, બરાબર છે. તો મતલબ કે અહીંયા એક આ કેન્સલ આઉટ કરવો પડશે. રેડી? એટલે અહીંયા ડાયરેક્ટલી શું આવશે? H આવશે. પહેલાં મેં સંખ્યા નહોતી જોઈ. ચાલો, હવે અહીંયા તમે જોઈ શકો ઓક્સિજન 1 અને 2 થઈ ગયા, હાઇડ્રોજન 3 કરવાના છે, બરાબર. તો આ એક તો અહીંયા છે જ, આ બીજો છે. અહીંયા પણ એક શું આવશે? H. તો H3PO2. રેડી? તો અહીંયા OH કેટલા છે? જુઓ તો એક જ છે. ભલે અહીંયા તમને 3 દેખાતા હોય પણ OH તો એક જ છે ને, એટલે એની બેઝિકતા કેટલી આવશે? 1. બેઝિકતા 1 આવશે. એટલે ડાયરેક્ટલી અહીંયા 3H દેખાય તો ડાયરેક્ટ સીધું એવું નહીં કહી દો કે ભાઈ આની બેઝિકતા 3 છે. એનું સ્ટ્રક્ચર બનાવો, સ્ટ્રક્ચરમાં જેટલા OH દેખાય એટલી એની બેઝિકતા હોય,
બરાબર છે. તો એસિડની બાબતમાં સ્ટ્રક્ચર મેટર કરે છે. તો સ્ટ્રક્ચર જે છે એ ધીરે ધીરે તમે સ્ટડી કરશો એટલે તમારે બધા આવશે અને તમને બધા આવડશે. ઓકે, ચાલો આગળ વધીએ. તો મેં તમને બેઝિકતા એક્સપ્લેન કરી, બરાબર. જેનો યુઝ ક્યાં થશે તો એ થોડા સમય પછી ખબર પડશે. રેડી, આગળ વધીએ. ચાલો હવે આપણે જોશું બેઝની એસિડિકતા. જે રીતે એસિડની બેઝિકતા હોય એમ બેઝની શું હોય? એસિડિકતા. બેઝની એસિડિકતા. પણ આ તો બહુ સિમ્પલ છે, બરાબર. આમાં સ્ટ્રક્ચરની કોઈ મગજમારી નથી, ઇઝીલી ખબર પડશે. ચાલો અહીંયા આપણે બેઝ લખીશું અને સામે એની શું લખીશું? એસિડિકતા. ચાલો બેઝમાં હું લખું છું NaOH. ઓકે, તો એમાં જેટલા OH અહીંયા દેખાય ને એટલી જ એની શું હોય? એસિડિકતા. ચાલો બીજું હું લખું છું KOH. કેટલી આવશે? 1. રેડી. બીજું લખું છું NH4OH. કેટલી આવશે? 1. ઓકે, બીજું CaOH ટ્વાઇસ. ચાલો કેટલી આવશે? 2. રેડી. પછી AlOH થ્રાઇસ. કેટલી આવશે? 3. તો આમાં કોઈ મગજમારી નથી, બહુ સીધું છે. તમારી સામે જેટલા OH કેમિકલ ફોર્મ્યુલાની અંદર દેખાય છે, બરાબર, એટલી જ એની શું આવશે? એસિડિકતા. એટલે આમાં કોઈ અપવાદ પણ નથી અને કોઈ વધારે મગજમારી નથી. રેડી, સીધું આવડશે. ચાલો, તો આ એક કન્સેપ્ટ હતો જે આપણે જોવાનો હતો, એસિડિકતા અને બેઝિકતા. આગળ વધીએ. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત શીખવાની છે આપણે, અને એ છે કે આપણે અણુ કે પરમાણુ જે છે એની ગણતરી કઈ રીતે કરી શકીએ. આવા ક્વેશ્ચન્સ હજી શરૂઆતમાં તમારે આવશે અને ઇનકેસ એક્ઝામની અંદર પણ ઘણીવાર આવી જાય છે, બરાબર. ચાલો, તો પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરીશું. 1 મોલ. મેં અગાઉ એક્સપ્લેન કરેલું છે. 1 મોલ એવો શબ્દ આવે એટલે તમારે આંકડો કયો યાદ રાખવાનો? 6.022 × 1023 ઘાત. બરાબર. હવે એમાં ડિપેન્ડ કરે છે કે તમને શું પૂછે છે, બરાબર. એમ પૂછી શકે 1 મોલ એટલે પરમાણુની સંખ્યા પૂછી શકે, તો તમારે પહેલાં તો કહેવું પડે કે ભાઈ 1 મોલ પરમાણુ એટલે મારે કેટલા કહેવાના છે? 6.022 × 1023 ઘાત પરમાણુ. આવું કહેવાનું છે. પછી ઇનકેસ અણુની સંખ્યા પૂછે છે તો તમારે પહેલાં આવું લખવાનું થશે કે 1 મોલ અણુઓ બરાબર 6.022 × 1023 ઘાત અણુ. ઇલેક્ટ્રોનની સંખ્યા ઇનકેસ માંગે તો 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 × 1023 ઘાત ઇલેક્ટ્રોન્સ. રેડી. તો ડિપેન્ડ કરે છે કે એ લોકો કયા ટાઈપે તમારી પાસે આન્સર માંગે છે. ઓકે, ચાલો બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દઉં કે આપણી પાસે એક સૂત્ર છે કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. આ ક્યારેય ભૂલવું નહીં. ઓકે, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, જેને લખાય માસ ડિવાઇડેડ બાય અણુભાર એટલે મોલેક્યુલર માસ, બરાબર. શોર્ટમાં આ રીતે લખાય W/mm. આને મોલને કહેવાય સ્મોલ m. રેડી. તો બધાના સિમ્બોલ પણ આવી ગયા અને બધી વસ્તુ. ચાલો હવે હું એક ક્વેશ્ચન બનાવીશ જેની આપણે ગણતરી કરશું. રેડી. જે તમારા માટે પેલા ઇઝી છે એના ઉપર આપણે ફોકસ કરીએ. ચાલો આપણે એક એક્ઝામ્પલ જાતે ક્રિએટ કરવાના છીએ. એક્ઝામ્પલમાં હું એવું કહું કે 98 ગ્રામ H2SO4 માં અણુઓની સંખ્યા જણાવો. H2SO4ના અણુઓની સંખ્યા જણાવો. આવો સવાલ પૂછે. ઓકે, કે આપેલા 4માંથી 98 ગ્રામ H2SO4માં અણુઓની સંખ્યા કઈ હશે, બરાબર છે. તો શું કરવું પડશે તો આપણે જોઈએ. ચાલો ધ્યાન આપો. પહેલાં તો જ્યારે પણ આવો સવાલ પૂછાય ને ત્યારે સ્ટેપ છે, એ સ્ટેપ કહી દઉં એટલે તમારા માટે ઇઝી થશે. ફર્સ્ટ ઓફ ઓલ બધાની પહેલાં શું શોધી નાખો? મોલ. મોલ પરથી શાની સંખ્યા શોધો? અણુઓની. ચાલો અણુઓ પરથી કોની સંખ્યા પર જઈ શકાય? પરમાણુઓની. બરાબર. પરમાણુઓની સંખ્યા પરથી કોની સંખ્યા પર જઈ શકાય? ઇલેક્ટ્રોનની અથવા પ્રોટોનની. બરાબર, એની સંખ્યા પર જઈ શકાય. તો આ સ્ટેપ છે. ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઇન્ડ કરો? મોલ. મોલ ફાઇન્ડ થઈ જાય એટલે શું ફાઇન્ડ કરો? અણુઓ. અણુઓ ફાઇન્ડ થઈ જાય તો પરમાણુઓ, અને પરમાણુ ફાઇન્ડ થઈ જાય તો ઇલેક્ટ્રોન ઓર પ્રોટોનની સંખ્યા ફાઇન્ડ આઉટ કરી શકાય. ચાલો, તો
બધાની પહેલાં તમારે ફોકસ કરવાનું હંમેશા મોલ પર. તો મોલનું સૂત્ર છે મોલ બરાબર શું છે? વજનના છેદમાં અણુ ભાર. ગુજરાતીમાં પણ લખી દઉં, વજનના છેદમાં અણુ ભાર. ઓકે, આપણી પાસે જે ફોર્મ્યુલા છે આવડિયા, બરાબર, એને તમારે ભૂલવી નહીં. અને સેકન્ડ થિંગ કે આપણું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં કીધું કે 98 ગ્રામ H2SO4 છે. ચાલો આની ઉપરથી જે આપણી પાસે છે ને એ લખો. તો W બરાબર કેટલા ગ્રામ આપ્યા છે? 98 ગ્રામ. W એટલે H2SO4નું વજન. ચાલો H2SO4નો અણુભાર જોશે ને સૂત્રમાં, કારણ કે પહેલાં શું ગોતવાનું છે? મોલ. બરાબર, તો મોલનું સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો ભાઈ વજન તો આપી દીધું કે 98 ગ્રામ H2SO4 છે, પણ H2SO4નો અણુભાર તો એ તમને રકમમાં આપી દેશે અને એ પણ કેટલો છે? 98 ગ્રામ પર મોલ છે. બરાબર, તો આ બે વસ્તુ તમારી સામે છે. તો પહેલાં તો આપણે શું ગોતવું પડશે? H2SO4ના મોલ શોધવા પડશે. ચાલો ગોતીએ. તો આપણે કહીએ કે ભાઈ H2SO4ના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. ચાલો H2SO4નું વજન રકમમાં 98 છે અને એનો અણુભાર પણ કેટલો છે? 98. ઓકે, ચાલો તો આન્સર કેટલો આવશે? કેટલા મોલ મળ્યા? 1 મોલ. મતલબ આપણને રકમમાં H2SO4ના કેટલા મોલ આપેલા છે? 1 મોલ. રેડી? હમણાં હજી તમને સમજાયું. બરાબર, સવાલ કેવો હતો? 98 ગ્રામ H2SO4માં H2SO4ના અણુઓની સંખ્યા શોધો. તો હજી તો આપણે શું ગોઈતું છે? મોલ ગોઈતા છે ને. મોલ પરથી સીધું શું મળવાનું છે આપણને? અણુઓ. ઓકે, તો આપણે જોઈએ. તમારે હંમેશા આ સ્ટેપ લખવાનું. બરાબર, મોલ મળી જાય પછીનું સ્ટેપ કયું? તો તમારે લખવાનું કે 1 મોલ ખાલી જગ્યામાં જે પણ આપ્યું એ લખવાનું. આપણને H2SO4 આપ્યું છે, તો 1 મોલ H2SO4 એટલે 6.022 ગુણ્યા 10⁻23 H2SO4ના અણુઓ. તો આમાં તો કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે 1 મોલ જ છે. એટલે આપણી પાસે આન્સર આવી ગયો કે 1 મોલ H2SO4ના અણુઓ એટલે કેટલા? 6.022 ગુણ્યા 10⁻23 H2SO4ના અણુઓ. ચાલો, તો આ તો મેં તમને ઇઝી પડે એવા ઇન્ટેન્શનથી બહુ સિમ્પલ એક્ઝામ્પલ ક્રિએટ કરીને આપેલું છે. બરાબર, હવે આપણે રેન્ડમલી 98ની જગ્યાએ બીજું કોઈ વજન લઈ લઈએ. બરાબર, અને પછી ફાઇન્ડ કરીએ કે કેટલા અણુઓની સંખ્યા આવે છે. ઓકે, ચાલો જઈએ. તો અત્યારે હું રેન્ડમલી પાછું લઈ લઉં કે માનો કે ખાલી આપણે કેટલા લઈએ? 23 ગ્રામ. ચાલો 23 કરતાં 24 ઇઝી પડશે. બરાબર, આવું જ આપશે તમને જે ઇઝી પડે. 24 ગ્રામ એટલે ઉપર નીચે જ્યારે ઉડાડવાનું થાય અંશ અને છેદમાં, ત્યારે બને ત્યાં સુધી એવું આપશે નીટવાળા માટે સ્પેશિયલી કે લોકો એને શું કહેવાય કે ઇઝીલી ડિવાઈડ કરી શકે. બરાબર છે. ચાલો 24 ગ્રામ H2SO4માં H2SO4ના અણુની સંખ્યા. H2SO4ના અણુની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક. રેડી? 24 ગ્રામ H2SO4 જે છે એમાં H2SO4ના અણુની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાની છે. આવો ક્વેશ્ચન છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું શોધવાનું થાય? મોલ. મોલ બરાબર વજનના છેદમાં શું થાય? અણુભાર. અણુભાર તો ફિક્સ જ છે 98 ગ્રામ પર મોલ. બરાબર, એ આપી જ દેશે. અહીંયા આપી દઉં કે 98 ગ્રામ પર મોલ એનો અણુભાર છે, એ તમને રકમમાં આપી દેશે. આ વજન કેટલું આપ્યું? 24 ગ્રામ. અણુભાર આટલો છે, તો આપણે શું કરશું? 24ના છેદમાં 98 કરીએ. બરાબર, તો 12 દુ 24 થશે. બરાબર, 2 ચોક 8 અને 2 9 18 49 થયા. 12 ભાગ્યા 49 6 દુ 12. બરાબર, 12 ભાગ્યા 49 કરશું ને આપણે. તો ચાલો 12 49 બહુ મોટો આંકડો થશે. બરાબર છે, એટલે અહીંયા 0 પોઈન્ટ, અહીંયા 0 મૂકી દઈએ. બરાબર, 49 ગુણ્યા 3 પહેલાં કરીએ. રેડી? 49 ગુણ્યા 3 કરીએ તો કેટલા આવશે? 9 તેરી 27 7. બરાબર, 2 4 તેરી 12 13 14 147 આવશે. બહુ મોટા થઈ જશે એટલે 49 × 2 9 દુ 18 વધી 1 4 દુ 8 ને 1 9 98. બરાબર, 98. ચાલો અહીંયા 10, અહીંયા 11, અહીંયા 0. 10માંથી 8 જાય 2 9 10 11 એટલે 2. રેડી? 22 આવે છે. પાછળ આપણે 0 કરીએ
તો 220 લાવવાના છે. 49 ગુણ્યા કેટલા કરીએ 6, 9 છંગ 54 એ ચોકડો વધી 5, 4 છંગ 24, 24 ને 5 29, 294. તો બહુ મોટું થઈ જશે એટલે 49 4, 9 ચોક 36, 3 ચોક 16, 17, 18, 19, 196. ઓકે 4 રેડી 196. 10 11 0, 10 માં 6 4, 11 માંથી 9, 10 11 24, 240. બરાબર 240 લાવવાના છે. તો 49 5, 9 45 4, 4 25 ને 245 આવે છે. તો ફરી પાછું 4થી કામ ચલાવવું પડશે. 196 રેડી એટલે 0.244 સમથિંગ આવશે. હું કેલ્સીમાં પણ જોઈ જોઉં છું બરાબર, કારણ કે આપણે કેલ્સીનો યુઝ અત્યારે તો કરવો પડશે, નહીં તો આપણે વધારે કામ નહીં થઈ શકે લેક્ચરમાં બરાબર છે. એટલે નોર્મલી આપણે યુઝ કરીશું કેલ્સી. જ્યારે તમે જાતે ગણતરી કરો છો ત્યારે મેં જે અત્યારે કરી એ રીતે ટ્રાય કરવાની છે. ઓકે 24 × 98 એટલે આન્સર આવે છે 0.244 બરાબર. તો અહીંયા સુધી તો આવી ગયો, પાછળ 8 9 આવે છે એક્સ્ટ્રા, એ તમે આગળ કરશો એટલે આવી જશે. અને હંમેશા યાદ રાખવું પોઈન્ટ પછી 4 આંકડા કમ્પલસરી છે. 5 યુઝ કરશો કોઈ પ્રોબ્લેમ નથી, પણ 4 મિનિમમ યુઝ કરી લેવા બરાબર છે. ચાલો તો આપણને મળશે 0.24489 બરાબર. આટલા આપણને શું મળે છે? તો એ આપણને મોલ મળે છે. ઓકે ચાલો તો મોલ પરથી શું મળી શકે આપણને? અણુની સંખ્યા. કઈ રીતે? તો આપણે 3 રાશિ મૂકવાની થશે. આપણું એક વસ્તુ ફિક્સ જ છે કે આપણને 1 મોલ એટલે 6.022 × 1023 ખબર છે બરાબર. તો 1 મોલે આટલા, તો આટલા એ કેટલા? ઓકે આ આપણા મોલની સંખ્યા છે. કોના મોલ? H2SO4. તો આપણે કહીશું કે 1 મોલ H2SO4 બરાબર 6.022 × 1023 H2SO4 અણુઓ થઈ. ઓકે પછી આપણે કહેવાનું છે કે તો ભાઈ 0.24489 મોલ H2SO4 બરાબર ક્વેશ્ચન માર્ક H2SO4 અણુઓ. તો આ આની સાથે મલ્ટિપ્લિકેશનમાં જશે. ઓકે તો H2SO4 અણુઓ કેટલા વજનમાં? તો 24 ગ્રામમાં. કેટલા થશે? 6.022 × 1023 એને ગુણ્યા 0.24489 રેડી. ચાલો જો આની ગણતરી કરવી હોય તો શું કરી દેવાનું? 6.022 છે તો 3 પોઈન્ટ પાછળ જવા દો, નીચે 1000 આવશે બરાબર. એને મલ્ટીપ્લાય 1023 છે એઝ ઇટ ઇઝ. પછી 1 2 3 4 5 પોઈન્ટ પાછળ 4 4 8 9 ડિવાઇડેડ બાય 1 2 3 4 5. ઓકે આ બંનેનું મલ્ટીપ્લાય કરી દઈએ. તો એનું મલ્ટીપ્લાય કરીએ તો કેટલા આવશે? અહીંયા કરીએ 2 4 4 8 9 બરાબર 6022. ચાલો 0 0 0. ઓકે 9 છંગ 54 ચોગડો વધી 5, 8 છંગ 48, 49 50 51 52 53 તગડો વધી 5, 6 ચોક 24 બરાબર 24 ને 5 29 એટલે 9 વધી 2, 6 ચોક 24 25 26 છગડો વધી 2, 6 દુ 12 13 14 રેડી. ચાલો તો આ કેન્સલ. હવે 0 0. ઓકે તો એમાં તો બધામાં 0 0 0 0 0 એન્ડ 0. ઓકે ચાલો હવે 1 0, 2 9 18 8 વધી 1, 2 8 16 ને 1 17 7 વધી 1, 2 ચોક 8 ને 1 9, 2 ચોક 8 અને 2 દુ 4, 2 9 18 8 વધી 1, 2 8 16 ને 1 17 7 વધી 1, 2 ચોક 8 ને 1 9 બરાબર. પછી 2 ચોક 8 અને 2 દુ 4 રેડી. ચાલો તો અહીંયા 8 આવશે. 8 દુ 16ની જગ્યાએ 15 5 વધી 1, 9 ને 1 10 ને 7 17 7 વધી 1, 9 ને 1 10 ને 18 19 20 21 22 બગડો વધી 2, 8 4 12 13 14 15 16 17 વધી 1 બરાબર છે. 9 ને 1 10 અહીંયા આવશે. 10 ને 4 14 ચોગડો વધી 1 7 અને 14 બરાબર. તો આન્સર આવે છે 14742 758. કેટલા નીચે મીંડા આવે છે? 5 6 7 8. 1 2 3 4 5 6 7 8
એને ગુણ્યા 10⁻23 તો એઝ ઇટ ઇઝ છે જ, બરાબર. 1 2 3 4 5 6 7 8, ઓકે. તો 1.47, બરાબર, 472,758 ઇન્ટુ 10⁻23 અણુઓ, બરાબર. તો મલ્ટિપ્લિકેશન જે છે એ તમારે આ રીતે કરવું પડશે, ફાઇનલી આન્સર આવશે, બરાબર. એને જે પણ મીંડા છે એટલા પોઈન્ટ આગળ ખસેડી દો, તમારું કામ થઈ જશે, બરાબર છે. ચાલો, તેમ છતાંય કેલ્સીમાં આપણે કરીને જોઈએ કે કેટલો આન્સર આવે છે, બરાબર. તો 6.022 ગુણ્યા 0.2448 તો આવે છે 1.47, જે આપણે આવ્યું છે એ જ, બરાબર, ઇન્ટુ 10⁻23, ઓકે. તો વિધાઉટ કેલ્સી ઇટ્સ નોટ મચ ડિફિકલ્ટ કે તમે કરી જ ના શકો, બરાબર છે. પણ મારું કહેવાનું એમ છે કે લેક્ચરની અંદર આપણને એ પોસિબલ નહીં બને આ રીતે વર્ક કરવાનું, કારણ કે નહીં તો હું વધીને 2 થી 3 સમ કરાવી શકીશ, બરાબર છે. તો એટલે તમારે શું કરવાનું છે કે જ્યારે પણ ઘરે વર્ક કરો છો ત્યારે આ રીતે વર્ક કરો, બરાબર છે. અને જ્યારે આપણે લેક્ચરમાં કરીએ છીએ ત્યાં હું ડાયરેક્ટલી કેલ્સીનો યુઝ કરીશ, ઓકે. ચલો, એ નોર્મલી હું એ જ રીતે કરાવું છું. તો તમે અહીંયા સમજી ગયા હશો કે અણુની સંખ્યા કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય છે. ચાલો હવે આગળ જોઈએ કે અણુ પરથી પરમાણુની સંખ્યા શોધવાની કે તો આપણે આનો જ યુઝ કરીએ. ચાલો સવાલ એમ કરી નાખીએ, સવાલ ફરીવાર જુઓ કે 24 ગ્રામ H2SO4માં H2SO4ના અણુની સંખ્યા અને તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા શોધો. ફરી પાછળ રિપીટ કરું છું ક્વેશ્ચન, અને મોલ તો અહીંયા મળી જ ગયા છે, અણુ મળી ગયા છે, તો એનો યુઝ કરશું, ઓકે. ચાલો, તો સવાલ ફરીવાર રિપીટ કરું છું કે 24 ગ્રામ H2SO4માં અણુઓની સંખ્યા અને તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા શોધો, બરાબર. તો સીધી વાત છે કે આપણને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે અણુની સંખ્યા, તો જો આપણને અણુની સંખ્યા મળી ગઈ છે, મોલની સંખ્યા મળી ગઈ છે, હવે ડાયરેક્ટ કોના પર જવાનું છે, પરમાણુની સંખ્યા, બરાબર. તો મોલને હું અહીંયા લખી દઉં છું આગળથી કે H2SO4ના મોલ કેટલા મળ્યા હતા આપણને, તો H2SO4ના મોલ જે છે એ આપણને કંઈક મળ્યા હતા 0.24489, બરાબર. તો 0.24489 મોલ. ચાલો, H2SO4ના અણુની સંખ્યા કેટલી મળી તે આપણે એ લખીએ. H2SO4ના અણુઓની સંખ્યા રેડી કંઈક મળી હતી 472758 ઇન્ટુ 10⁻23 અણુઓ, રેડી. હવે આગળ વધવાનું છે, બરાબર. તો મેં સ્ટેપ તમને કહી દીધા છે. જો પહેલાં મોલ ગોતી લીધા, અણુઓ ગોતી લીધા, પછી શું મળશે, પરમાણુઓ. હજી પણ આગળ વધીને ઇલેક્ટ્રોન પ્રોટોન સુધી પહોંચી શકાય, પણ આપણે અહીંયા અટકી જશું, ઓકે. ચાલો જુઓ, પ્રોપર ધ્યાન આપવું. હવે આપણે શું કહેશું એ જુઓ કે એક અણુ H2SO4નો હોય તો એમાં હાઇડ્રોજન પરમાણુ કેટલા છે, 1 હાઇડ્રોજન પરમાણુ 1, સોરી 2 છે, અહીંયા 2 છે. સલ્ફર પરમાણુ 1, બરાબર, સલ્ફર પરમાણુ 1 અને ઓક્સિજન પરમાણુ 4. રેડી. ફરી પાછું કહી દો કે જો એક અણુ H2SO4નો હોય તો સીધી ખબર પડી જાય કે હાઇડ્રોજનના પરમાણુ 2, સલ્ફરના પરમાણુ 1, ઓક્સિજન પરમાણુ 4. પણ આપણી પાસે H2SO4ના આટલા બધા અણુ છે, તો આપણે શું કહેવાનું, પહેલાં સમજો. એમ કહેવાનું કે H2SO4ના એક અણુમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2
માટે આટલા અણુમાં કેટલી, તો હાઇડ્રોજનની સંખ્યા મળી જશે એટલા અણુમાં. પછી H2SO4ના એક અણુમાં સલ્ફર પરમાણુની સંખ્યા 1, તો આટલા અણુમાં કેટલી. રેડી. પછી કહેવાનું કે H2SO4ના એક અણુમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા 4, તો આટલામાં કેટલી. સિમ્પલ. બરાબર છે. તો આપણે એ કામ કરીએ. ચાલો ફરી ધ્યાન આપવું કે H2SO4ના એક અણુમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બરાબર 2. તો આપણને તો કેટલા અણુ મળેલા છે જોઈએ અહીંયા. આટલામાં કેટલી. રેડી. ચાલો. માટે 1.47 ગુણ્યા 1023 H2SO4ના અણુઓમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક. આ અને આ મલ્ટીપ્લાય થશે ને. બરાબર. તો આપણે લખીએ કે 1.47 ગુણ્યા 1023 એને ગુણ્યા 2. રેડી. ચાલો આપણે કેલ્સી કરીએ. 1.47472758 મલ્ટીપ્લાય 2 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 2.949455 એને ગુણ્યા 1023 હાઇડ્રોજન પરમાણુઓ. મતલબ 24 ગ્રામ H2SO4માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આટલી હોય. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે સલ્ફર પરમાણુની સંખ્યા. બરાબર. તો આપણે કહીએ કે H2SO4ના એક અણુમાં સલ્ફર પરમાણુની સંખ્યા 1 બરાબર 1. માટે આપણી પાસે કેટલા અણુઓ છે. 1.47 ગુણ્યા 1023 H2SO4ના અણુઓમાં સલ્ફર પરમાણુઓની સંખ્યા કેટલી. સલ્ફર પરમાણુઓની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક. તો એક આરે આખાનું શું થશે મલ્ટીપ્લિકેશન, પણ એક આરે મલ્ટીપ્લાય કરો તો એનું જ આવશે ને. એટલે કેટલા મળશે. 1.47 ગુણ્યા 1023 સલ્ફર, કારણ કે ગુણ્યા 1 એટલે એટલું થાય સલ્ફર પરમાણુઓ. રેડી. ઓકે. હવે કોનો વારો આવશે. સલ્ફર પછી ઓક્સિજન. તો એક H2SO4ના અણુમાં ઓક્સિજન કેટલા 4. તો 1.47 ગુણ્યા 1023 કેટલા. બરાબર. ચાલો આપણે એ કરીએ. તો એક H2SO4ના અણુમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા બરાબર 4. રેડી. માટે 1.47 ગુણ્યા 1023 H2SO4ના અણુમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક. રેડી. તો બંનેનું મલ્ટીપ્લાય થશે. તો 1.47 ગુણ્યા 1023 એને ગુણ્યા 4. રેડી. કેટલા થાય ચાલો ગણતરી કરીએ. તો 1.47 એને ગુણ્યા 4 એટલે આવશે 5.89 10 ગુણ્યા 1023 શું આવશે. ઓક્સિજન પરમાણુઓ કેટલા ગ્રામમાં. 24 ગ્રામ H2SO4માં.
આટલા પરમાણુ ઓક્સિજનના હોય. તો બહુ સિમ્પલ વસ્તુ છે અને તમે સમજી શકો એવું છે, બરાબર છે. ઇટ્સ નોટ મચ ડિફિકલ્ટ. આગળ વધીએ, એક નવું એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે. થોડું એને શું કહેવાય કે ઇઝી રાખવું વધારે, કે જેથી તમે સમજી શકો. ચાલો એક્ઝામ્પલમાં આપણે લઈએ, માનો કે માનો કે 12 ગ્રામ CaCO3 લઈએ, બરાબર. 12 ગ્રામ CaCO3માં શું શોધવાનું છે? મોલ, ક્વેશ્ચન માર્ક, અણુઓ, ક્વેશ્ચન માર્ક, અને પરમાણુ, બરાબર. આટલી વસ્તુ આપણે શોધવી છે. તો પહેલાં તો એનો અણુભાર જોશે. અણુભાર કઈ રીતે શોધી શકાય? ચાલો, કેલ્શિયમ છે, બરાબર છે, એનો 40 છે, કાર્બનનો 12 છે, ઓક્સિજનનો 16 છે, બરાબર છે. તો આખા CaCO3નો અણુભાર પહેલાં શોધવાનો. તો 1 કેલ્શિયમ પ્લસ કાર્બન પ્લસ 3 ઓક્સિજન. ચાલો, કેલ્શિયમ 40, કાર્બન 12, ઓક્સિજન 16. રેડી? તો 40 પ્લસ 12 પ્લસ 16 તેરી 48, બરાબર. 8, 9, 10 શૂન્ય, વધી 1, 4 ને 5, 6, 6 4 10, એટલે 100 ગ્રામ પર મોલ. ચાલો, મળી ગયો. તો ઇનકેસ આખા CaCO3નો નહીં પણ આપે તો જાતે ફાઇન્ડ આઉટ કરવો પડશે. ઓકે, ચાલો. હવે કેટલા ગ્રામ? 12 ગ્રામ CaCO3. પહેલાં શું શોધવાના? મોલ. મોલ બરાબર સૂત્ર છે વજનના છેદમાં અણુભાર. વજન કેટલું છે? 12 ગ્રામ. અણુભાર 100, કેટલું આવશે? 0.12 આવશે ને, 0.12 મોલ થશે. 0.12 મોલ CaCO3 થાય 12 ગ્રામ એટલે. રેડી? હવે અણુઓની સંખ્યા. તો 1 મોલ હોય, 1 મોલ CaCO3 હોત તો કેટલા અણુ હોત? 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ હોત. પણ આપણા 1 મોલ નથી, આપણને કેટલા મોલ મળ્યા છે? 0.12. તો 0.12 મોલ CaCO3 બરાબર ક્વેશ્ચન માર્ક અણુઓ, બરાબર. તો 0.12 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23, તો 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 0.12. રેડી? તો 6022 છેદમાં 1000 એને ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 12 ભાગ્યા 100, બરાબર. તો જો ગણતરી કરીએ તો 6022 ગુણ્યા 12 એટલે 0, 1 2 2 1 2 2 1 0 0 1 6 6 2 2 4 2 2 4 0 2 6 12, 4 4 ને 2 6 2 2 6 ને 1 7. રેડી? 7 2 2 6 4 ડિવાઇડેડ બાય 1 2 3 4 ને 5 એને ગુણ્યા 10⁻23 થશે. રેડી? કેટલા? 1 2 3 4 ને 5 પોઈન્ટ આગળ ખસેડો તો 0.7226 ગુણ્યા 10⁻23 શું થાય? CaCO3ના અણુઓ થાય. રેડી? હવે આપણે CaCO3ના અણુઓ જે આટલા મળ્યા છે ને, એમાં કોની સંખ્યા શોધવાની? પરમાણુ, બરાબર. કેલ્શિયમની, કાર્બનની અને ઓક્સિજનની. રેડી? ચાલો, તો પહેલાં તો એક અણુમાં લખવાનું કે એક અણુ CaCO3નો હોય તો એમાં કેલ્શિયમના પરમાણુ કેટલા? એક CaCO3 અણુમાં 1 કેલ્શિયમ, 1 કાર્બન અને 3 ઓક્સિજન, બરાબર છે. તો આપણે એમ પહેલાં કહીશું કે એક અણુમાં CaCO3ના એક અણુમાં 1 કેલ્શિયમ. તો કેટલા અણુ મળ્યા હમણાં આપણને? 0. કેટલા અણુ મળ્યા CaCO3ના? 7 2 2 6 4, બરાબર. 7 2 2 6 4 એને ગુણ્યા 10⁻23 અણુમાં ક્વેશ્ચન માર્ક કેલ્શિયમ. રેડી? તો એક સાથે મલ્ટીપ્લાય કરશો તો આટલો જ જવાબ આવશે, બરાબર. તો તમને કેલ્શિયમ છે 7 2 2 6 4, બરાબર. તો એટલા જ આવશે. તો તમને કેલ્શિયમ પરમાણુની સંખ્યા મળી ગઈ. કેલ્શિયમ પરમાણુની સંખ્યા બરાબર કેટલી આવે છે? 0.7226 ગુણ્યા 10⁻23. રેડી? ચાલો, હવે આગળ વધીએ. એક અણુમાં કાર્બન કેટલા? એક અણુમાં 1 કાર્બન માટે 0.72264 ગુણ્યા 10⁻23 અણુમાં ક્વેશ્ચન માર્ક કાર્બન. તો એટલા જ આવશે. તો કાર્બન પરમાણુની સંખ્યા
સંખ્યા. બરાબર. ચાલો, કાર્બન પરમાણુની સંખ્યા પણ સેમ આવશે 0.7226 ગુણ્યા 10^23. હવે ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધીએ તો આપણે કહીશું કે એક અણુમાં 3 ઓક્સિજન માટે 0.7226 ગુણ્યા 10^23 અણુમાં ક્વેશ્ચન માર્ક ઓક્સિજન. તો 3 વડે શું કરવું પડશે? મલ્ટિપ્લિકેશન. ઓકે, આપણે કરીએ. 0.7226 ગુણ્યા કેટલા કરવા પડશે? 3. બરાબર, એને ગુણ્યા 10^23. રેડી? ચાલો, તો શું કરી દઈએ? 72264 એને ગુણ્યા 3. નીચે કેટલા? 1 2 3 4 5 મીંડા આવશે. 4 તેરી બારીઓ બગડો, વધી 1 6 તેરી 18 1 19 9 વધી 1 3 દુ 6 ને 1 7 3 દુ 6 3 7 21. રેડી? તો આટલો જે આન્સર આવે છે એને ગુણ્યા 10^23 અને એને ભાગ્યા કેટલા મીંડા આવશે? 5. રેડી? તો 1 2 3 4 ને 5, તો 2.16792 ઇન્ટુ 10⁻23 ઓક્સિજન પરમાણુઓ 12 ગ્રામ CaCO3માં હોય. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે કે પહેલાં મોલ શોધવા પડે એન્ડ દેન યુ હેવ ટુ ફાઇન્ડ નંબર ઓફ એટમ્સ. બરાબર છે? એટમ્સ પરથી મોલિક્યુલ્સ પરથી એટમ્સ પરથી ઇલેક્ટ્રોન્સની સંખ્યા સુધી તમે પહોંચી શકો. રેડી? તો હજી પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આગળ આ ટાઈપના સમ્સ જોઈશું અને પછી એ ફિનિશ થઈ જાય એટલે એક નવા ટોપિક તરફ આગળ વધીશું. બરાબર છે? ચાલો, તો આ ટાઈપના MCQ તમારી પાસે અત્યારે જે પણ બુક હોય, બરાબર છે, એ બુકમાં તમારે સોલ્વ કરવા અને પછી જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ બીજા MCQ તરફ તમારે આગળ વધવા. રેડી? ચાલો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.